ભાવનગર જિલ્લાના પાલીતાણામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તળેટી સહિત વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। દુકાનો, કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા છે। નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવ અભિયાન હાથ ધર્યું છે। અગાઉ તંત્ર દ્વારા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી। સાહેબ, આપણા દ્વારા જે દબાણ દૂર કરવામાં આવશે એની પ્લેન શું કહો છો? દબાણ દૂર કરવા માટે પાલીતાણામાં છેલ્લા 2 વર્ષથી ઘણી બધી જગ્યાએ ગેરકાયદે દબાણો ઊભા થયેલા હતા। ખાસ કરીને તળેટી રોડ ઉપર, ભૈરવનાથ ચોક સુધી, ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ સુધી અને તળાજા રોડ ઉપર આ બધા વિસ્તારોમાં દબાણો, ગેરકાયદે દબાણો ઊભા થયેલા છે। આ દબાણો દૂર કરવા માટે પ્રાંત અધિકારીશ્રી તરફથી તેમજ વડી કચેરી તરફથી સૂચનાઓ મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે તારીખ 23/7/2025ના રોજ તળેટીથી શરૂ કરીને ભૈરવનાથ ચોક સુધીના ગેરકાયદે દબાણો આશરે 3 કિલોમીટરના વિસ્તારમાં આશરે 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। કેબિનો હટાવવામાં આવી છે અને ફૂટપાથ સ્વચ્છ કરવામાં આવી છે। આ ઝુંબેશ કેટલા દિવસ ચાલશે સાહેબ? આ ઝુંબેશ હજુ એકાદ અઠવાડિયા સુધી ચાલવાની ગણતરી છે, કારણ કે હજુ પાલીતાણા શહેરની અંદર બસ સ્ટેન્ડ રોડ, વડિયા રોડ, જૂની મામલતદાર કચેરી રોડ, તળાજા રોડ અને જૂની મેઇન બજાર આટલા વિસ્તારો બાકી છે। આ વિસ્તારોમાં યોગ્ય સમય અને યોગ્ય તારીખ પસંદ કરી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। સાહેબ, આ કોની સૂચનાથી દબાણો દૂર કરવામાં આવે છે? આ સૂચના અમને કલેક્ટર સાહેબ તરફથી, પ્રાંત અધિકારી સાહેબ તરફથી મળેલી છે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર।